તો જય માતાજી મિત્રો, કાળુભાઈના જીવદયા ટીમ ઢૂંઢસરના સ્થળ ઉપર આજે ખબર વગરના બે યુવાનો એટલે કે અમારી જીવદયા ટીમ ઢૂંઢસરની અગાઉ મુલાકાત કરી ગયા છે। આમાં વિડીયો પણ એમનો છે। બગદાણાની બાજુમાં મણપર ગામ અને ત્યાંથી સંજયભાઈ અને મુકેશભાઈ બંને ભાઈઓ અમારી જીવદયા ટીમ ઢૂંઢસરના સ્થળ ઉપર આવ્યા અને નિરીક્ષણ કર્યું તો ટ્રેવું બધી ઊંધા માથે થઈ ગઈ છે। પાણીના કુંડા એને ભર્યા, ટ્રેવું હરખી કરી અને એમાં સણ પણ નાખી દીધી અને જાતે અહીંયા ઝાડવા પાવા મળ્યા। કારણ કે અમારા મિત્રો કારખાનું ચાલુ હતું એટલે હું આવી શકું એમ નહોતું, પણ છતાં કહું ઈ સાઈડ 50 કિલોમીટરથી આવ્યા હોય 100 કિલોમીટરથી તો અમારે આવવું જોઈએ। અને વિજયભાઈ એમની સાથે હતા એટલે બહુ તકલીફ નથી, કંઈ ટેન્શન લેવા જેવું નહોતું। એટલે વધારે કાંઈ નથી કહેતો, એમની સેવા એમની મહેનત ગમે તો બગદાણાના બાજુમાં મણપર ગામ છે એ તો આ બંને યુવાનોને વધાવજો, કારણ કે એ સારી વાત કહેવાય કે આ સેવાના કાર્યથી જો એ લોકો અહીંયા પધારતા હોય તો હું કહીશ મુકેશભાઈ બે શબ્દ કહેશે આપણને। આભાર। અરે એ ભાઈ એમ કહે છે આભાર। તમને આ સ્થળ કેવું લાગે? અત્યારે અહીંયા કાંઈ છે નહીં એમ કહો? સારામાં સારું જ છે, પણ ધીમે ધીમે વિકાસ થતો આવે છે। ના ના, સરસ, મારું જ કહેવાય। માતાજી માં ભગવાનની દયાથી થઈ જાય બધું કામ। આ ભાઈ ની અહીંયા છે, જો આવા વૃક્ષ થોડા ઘણા મોટા થઈ જાય તો હાલ થઈ જાય, બાકી તો વિજયભાઈ આર્ય છે। તમારું શું કેવું છે ભાઈ? મને તો સંજયભાઈ ડાયરેક્ટ ફોન કર્યો મેં સંજયભાઈને, હું કહું કેટલાક પહોંચ્યા એમ? ત્યાં સંજયભાઈ કે અમે અહીંયા જીવદયાના સ્થળ ઉપર પહોંચી ગયા છીએ, પાણીનું ડબલું ભરીને અને કુંડા ભરવા એ કે અમે નીકળી ગયા છીએ। તો હું કહું બહુ સારું કામ કહેવાય, કેમ કે એ જો ત્યાંથી બગદાણાની બાજુમાં મણપર ગામથી જો અહીંયા સેવા કરવા આવતા હોય તો ખૂબ સારું એવું કહેવાય। અને અત્યારે અમે એના મોટર આપણે ચાલુ થઈ ગઈ છે, અત્યારે વૃક્ષને પાણી પાય છે અને કામણા એના હારે હારે હરખા કરતા જાય છે, પાણી વ્યવસ્થિત જાય એ માટે। એટલે બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર, કેમ કે ત્યાં મણપરથી ઠેઠ અહીંયા સેવા કરવા આવ્યા છે, ખૂબ સારું એવું કહેવાય। બાકી તો જય માતાજી બધાને। સંજયભાઈ બે શબ્દ બોલશે। જય માતાજી, રામ રામ ને સીતારામ। હવે અમે અહીંથી બગદાણાની બાજુમાં નવું ગામ એક રતનપર કહેવાય, ત્યાં અમે એક બાસ્કુ સાઈડનું ન્યા પુગાડ્યું ગેબર 1। સરસ સરસ। અમારે ત્યાં હુરાપુરા રાણા દાદા છે, અમારા હુરાપુરા ત્યાં એક સાઈડનું બાસ્કુ ત્યાં પુગાડ્યું ને એક બાસ્કુ અહીંયા અમે લાવ્યા। હવે ત્યાંથી તો બધા કાચા રસ્તા હોય ને ધીમે ધીમે પછી અહીંયા વહી આવ્યા ઢોટસર। એને કહો તો ખરા બધા પબ્લિકને કે ભાઈ અહીંયા કોઈ હતું નહીં, ટ્રેવું ઊંધા માથે થઈ ગઈ છે। મિત્રો તો બસ વધારે કાંઈ નથી કહેતો, બધા સેવા કરવી છે, જેટલી થાય એટલી મહેનત કરવી છે। દિવસના કામ, રાતના સેવા, ક્યારેક રાતના કામ, અને કદાચ અમારે આ જગ્યા ઉપર આવવાનો ટાઈમ ન હોય તો તમને બધાને ખ્યાલ છે કે આપણે સાથે સાથે ઘર કામ ધંધો કરવાનો છે અને સેવા કરવાની છે, બંને વસ્તુ આપણે કરવાની છે। એટલે વધારે કાંઈ નથી કહેતો, આપણું જય બજરંગી ફેસબુક પેજ છે અને ફોલો કરજો, કોમેન્ટ કરજો અને સંજયભાઈને એને વધાવજો, કારણ કે બહુ મહેનત કરે છે અને અમારી જીવદયા ટીમ ઢૂંઢસર ઉપર એનો ભાવ સારો છે, પ્રેમ છે, લાગણી છે। અમે સમજવી છીએ કે એ પોતાનો કિંમતી ટાઈમ કાઢીને અહીંયા આવ્યા છે અને અમારી આગળ ટાઈમ નથી, પણ મિત્રો માફ કરજો, કારણ કે સમય જતાં બધું સારું થઈ જાય। થોડુંક ટાઈમ કારખાનાના હિસાબે થોડોક ટાઈમ ઓછો મળે છે હમણાં, પણ પાછા અમે મહેનત કરતા થઈ જઈશું। હમણાં અમારા વિડીયો પણ ઓછા આવે છે, એટલે વધારે કાંઈ નથી કહેતો, કાળુભાઈના વિડીયોને શેર કરજો અને લાઈક કરજો અને કોમેન્ટ કરજો, બરાબર?